નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વાત કરીએ સુરતની તો સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં સેનિટેશનના કોન્ટ્રાક્ટ માટે એજન્સીએ ખોટી એફિડેવિટ રજૂ કરી। 2 વર્ષ માટે 3 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે એજન્સીએ ખોટી એફિડેવિટ રજૂ કરી। કોન્ટ્રાક્ટ મેળવવા માટે રેજી નાકરાણીએ માસિક 12.13 લાખની ઓફર કરી હતી। ટેન્ડરમાં ઓફર સૌથી નીચી હતી। આ બાબતે એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ઓફર સ્વીકારવા માટે ભલામણ કરવામાં આવી। આયોજન એજન્સીએ ક્રિમિનલ લાયબિલિટી સર્ટિફિકેટ ખોટું રજૂ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી। ફરિયાદ બાદ આ બાબતે વિજિલન્સ તપાસ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો। પાલિકા એજન્સીની ડિપોઝિટ જપ્ત કરી 2 વર્ષ માટે ડિબાર્ડ કરવા પણ દરખાસ્ત કરવામાં આવી। તો બીજી તરફ હવે એજન્સીને ડિસ્કોલિફાઈ કરી નવેસરથી ટેન્ડર બહાર પાડવાની એક્ઝિક્યુટિવ કમિટી કવાયત હાથ ધરી છે। એજન્સીની રકમ ડિપોઝિટની રકમ જપ્ત કરવા અને એજન્સીને 2 વર્ષ માટે ડિબાર્ડ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે। કલમયુદ્ધ સમાચાર સુરત।